શ્રી ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 12 ગ્રામરનો ટોપિક છે ફંક્શન્સ. 12મા ધોરણના ગ્રામરની અંદર જો સૌથી મહત્ત્વનો પ્રશ્ન અને વિશેષ ગુણભાર ધરાવતો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે મિત્રો ફંક્શન. ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. પરીક્ષાની અંદર ફંક્શનના ગુણભારની દૃષ્ટિએ જોઈએ તો 3 રીતે આપણને ફંક્શનના પ્રશ્નો પૂછાય છે. એમાં જે પહેલો છે આઈડેન્ટિફાઈંગ ફંક્શન, મતલબ કે ફંક્શનને ઓળખવું. વાક્યની અંદર જે ફંક્શનનો ઉપયોગ થયો હોય એ ફંક્શન કયું છે એ આપણે દર્શાવવાનું છે, એનો નિર્દેશ કરવાનો છે. બીજું છે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન. આપણને અધૂરું વાક્ય આપેલું હોય અને બ્રેકેટ્સની અંદર જે ફંક્શન આપેલા હોય એમાંથી પ્રોપર ફંક્શનનો યુઝ કરીને એ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાનું છે. ત્રીજા નંબરે છે રાઇટિંગ ધ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન. એટલે એક નાનકડો સંવાદ ડાયલોગ હોય છે ને એને પૂર્ણ કરવાનો હોય છે. એટલે MCQ ટાઈપનો આ પ્રશ્ન છે મિત્રો. હવે જે 3 મુદ્દાઓની આપણે વાત કરી એ આપણે ક્યારે કરી શકીએ કે આપણને ફંક્શનની પહેલાં તો ઓળખ થવી જોઈએ અને એ ઓળખ જો સારી રીતે આપણે કરી શકતા હોઈએ તો આ 3 પ્રકારના પ્રશ્નોને આપણે ખૂબ સારી રીતે એટેન્ડ કરી શકીએ છીએ. ફંક્શનનો આમ જોવા જઈએ તો સીધો અર્થ કાર્ય થાય છે. વાક્યની અંદર જે વિવિધ ઘટકો પદ જેને આપણે કહી શકીએ વપરાયેલા હોય છે એ દરેકનું એક ચોક્કસ પ્રકારનું કાર્ય હોય છે. એ શબ્દો દ્વારા એક ચોક્કસ નિર્દેશ આપણી સમક્ષ રજૂ થાય છે. એટલે ટૂંકમાં કોઈ પણ જે વાક્ય છે મિત્રો એક ચોક્કસ પ્રકારનો ભાવ પ્રદર્શિત કરતું હોય છે અને વાક્યના હાર્દરૂપ જે શબ્દ છે જે ભાવને વ્યક્ત કરે છે એને આપણે ફંક્શન તરીકે ઓળખીએ છીએ. એટલે આપણી સમક્ષ જ્યારે કોઈ પણ વાક્ય આવે ત્યારે તરત જ એનો મુખ્ય ભાવ, એનું શબ્દોનું કાર્ય એની આપણને સમજ પડવી જોઈએ. હવે કેટલાક પાયારૂપ બેઝિક ચાવીરૂપ જે ફંક્શનો છે એની અહીંયા આપણને એક યાદી આપી છે. આપણે બોર્ડની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ શબ્દો કયા કયા પ્રકારનું કાર્ય કરે છે એ આપણે ક્યારે ઓળખી શકીએ કે જ્યારે એનો હાર્દ સમજતા હોઈએ ત્યારે. અહીંયા લેંગ્વેજ ફંક્શનની અંદર કેટલાક ચોક્કસ પ્રકારના આપણને જે નિર્દેશકો આપેલા છે એની મદદથી આપણે એ ફંક્શન અને એનું વાક્યમાં રહેલું કાર્ય છે એ જોઈશું. તો અહીંયા એક જરૂરી યાદી છે. એમાં પહેલું છે ઇન્ડિકેટિંગ હેબિચ્યુઅલ પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર. ઇન્ડિકેટિંગ એટલે દર્શાવવું. ઇન્ડિકેટ એટલે દર્શાવવું. ઇન્ડિકેટિંગ હેબિચ્યુઅલ પ્રેઝન્ટ પાસ્ટ એન્ડ ફ્યુચર. હેબિચ્યુઅલ એટલે એક ટેવના રૂપે. આપણા જીવનમાં કેટલીક રોજિંદી મિત્રો ટેવો હોય છે. એ ટેવો વર્તમાનમાં પણ હોઈ શકે, ભૂતકાળની અંદર પણ હોઈ શકે અને ભવિષ્યમાં પણ હોઈ શકે. તો વાક્યની અંદર જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની ટેવ દર્શાવવાની વાત હોય, મતલબ કે હેબિટ દર્શાવવાની વાત હોય કોઈ પણ કાળમાં, ત્યારે જે એવા પ્રકારનું ફંક્શન છે એને આપણે ઇન્ડિકેટિંગ હેબિચ્યુઅલ પ્રેઝન્ટ એ નામે ઓળખીશું.
એ કોઈ પણ કાળમાં હોઈ શકે, ત્રણેયનો અહીંયા નિર્દેશ કરેલો છે. બીજું ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વાક્યની અંદર રહેલું એવું ફંક્શન, એક એવો શબ્દ પ્રયોગ કે જે સામાન્ય રીતે એક કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ધો, ઓલ્ધો, બટ વગેરે દ્વારા આ પ્રકારનું વાક્ય રજૂ થતું હોય છે. એટલે તરત જ વાક્યની અંદર જ્યારે એ શબ્દો આપણને નજરે ચડે ત્યારે તરત જ ખબર પડી જાય કે આ વાક્ય ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે, એક વિરોધાભાસ દર્શાવે છે. દાખલા તરીકે હી ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ, તો અહીંયા બટ આવી ગયું એટલે આપણને ખબર પડી ગઈ કે વ્યક્તિ વૃદ્ધ છે તેમ છતાં મજબૂત છે. બીજું જુઓ, નેક્સ્ટ ઇન્ડિકેટિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. કોઈ ચોક્કસ ક્રિયાની પાછળ વ્યક્તિનો એક ચોક્કસ હેતુ હોય છે, પર્પઝ હોય છે. અને સો ધેટ વગેરે પ્રકારના જે શબ્દો છે, હેન્સ, એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જાય કે ભાઈ આની અંદર ક્રિયા પાછળનો એક ચોક્કસ પર્પઝ દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ છે ઇન્ડિકેટિંગ એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર પ્રકારનો ભાવ. એને સમજવું બહુ સરળ છે. એમાં દાખલા તરીકે વોટ આ બ્યુટીફુલ સીન ઇટ ઇઝ, હાઉ લવલી ધ પિક્ચર ઇઝ વગેરે જેવા શબ્દો છે. અને એથી વિશેષ તો વાક્યના અંતે એક્સક્લેમેટરી માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન મૂકેલું હોય છે. એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જાય કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. ઉદ્ગાર ચિહ્નના કારણે તરત જ આપણને એ વાક્યની સમજ આવી જાય છે. નેક્સ્ટ જોઈએ તો એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી. આપણી સમક્ષ જ્યારે બે કે તેથી વધારે વિકલ્પો હોય અને એક જ્યારે પસંદ કરવાનો હોય, આવું વાક્યમાં ભાવ દર્શાવતો હોય. સામાન્ય રીતે વુડ જેવા શબ્દ આની અંદર ખાસ વપરાતા હોય છે, લાઇક જેવા શબ્દો. એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે આ જે રચના છે એની અંદર ચોઇસનું ફંક્શન દર્શાવેલું છે. એના માટે પ્રેફરન્સ શબ્દનો પણ આપણે મિત્રો પ્રયોગ કરી શકીએ. એમાં પણ એક ચોક્કસ પ્રકારનો પસંદગીનો ભાવ આપણને દર્શાવે છે કે તમારી સમક્ષ જે વિકલ્પો છે, જે બાબતો છે, એમાંથી તમારે ચોક્કસ બાબતની પસંદગી કરવાની છે. એટલે એને આપણે ચોઇસના ફંક્શન તરીકે ઓળખી શકશું. ત્યાર પછી છે એડવાઇસ. ઓફરિંગ એડવાઇસ પણ કહી શકીએ. એડવાઇસ એટલે સલાહ. તો જે વાક્યની અંદર સલાહનો ભાવ હોય, દાખલા તરીકે ડૉક્ટર કહે કે ટેક મેડિસિન રેગ્યુલરલી, ડુ યોર હોમવર્ક, આવા બધા જે શબ્દો છે, જે વાક્યો છે, એની અંદર એક સલાહનો ભાવ આપણને જોવા મળે છે. એટલે તરત જ ખબર પડી જાય કે આની અંદર કોઈ વડીલ વ્યક્તિ દ્વારા, શિક્ષકશ્રી દ્વારા કે ડૉક્ટર દ્વારા, કોઈ આપણા હિતેશુ દ્વારા આપણને સલાહ આપેલી હોય છે. એટલે એક પ્રકારનું ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે. એની અંદર એક આજ્ઞાનો પણ ભાવ છે. એટલે એને આપણે કહેશું ઓફરિંગ એડવાઇસ. નેક્સ્ટ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. જે વાક્યની અંદર પરિણામનો ભાવ હોય, કોઈ ક્રિયાના અંતે નિપજતું ફળ હોય, ત્યારે આપણે એને રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ તરીકે ઓળખશું. એમાં સામાન્ય રીતે એઝ એ રિઝલ્ટ જેવા શબ્દોનો પ્રયોગ આપણને થયેલો જોવા મળે છે. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે મિત્રો સરખામણીનો ભાવ. કોઈ પણ બે વ્યક્તિઓ
અથવા બે વસ્તુઓ વચ્ચે જ્યારે કોઈ પ્રકારનું કમ્પેરિઝન થયું હોય, એટલે કે તુલના થઈ હોય, સરખામણી થઈ હોય, ત્યારે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન એવું આપણે વિચારી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કમ્પેરિઝનમાં કે સામાન્ય રીતે જે ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, બે વ્યક્તિઓ વચ્ચે જ જ્યારે અસમાનતાનો ગુણ હોય, સરખાપણાનો ભાવ હોય, ત્યારે આપણે એને પોઝિટિવ ડિગ્રી તરીકે ઓળખીએ છીએ. એક વ્યક્તિ અથવા વસ્તુના ગુણો જ્યારે અન્ય કરતાં કંઈક વિશેષ હોય, ચઢિયાતા હોય, ત્યારે કમ્પેરિઝન ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. અને સુપરલેટિવ એટલે જેની અંદર શ્રેષ્ઠતાનો ભાવ હોય, સૌથી ઉત્તમ, સૌથી નીચું વગેરે કોઈ પણ બાબત, એટલે એને એ વ્યક્તિ અથવા વસ્તુ અન્યની તુલનાએ જ્યારે શ્રેષ્ઠતા ઉપર હોય ત્યારે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. એમાં એઝ સામાન્ય રીતે આપણને જોવા મળે છે. કમ્પેરેટિવમાં વિશેષણની પાછળ ER પ્રત્યય લાગે છે, અને સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ અને પાછળ EST પ્રત્યય લાગે છે. કેટલાક અનિયમિત રૂપો પણ છે જે આપણને વાક્ય જોતાં ખ્યાલ આવી જાય કે ખરેખર આની અંદર કઈ ડિગ્રીનો ઉપયોગ થયો છે મિત્રો. તો એ છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. પછી નેક્સ્ટ છે એલાઉવિંગ ગ્રાન્ટિંગ પરમિશન. કોઈની પરમિશન માગવાની હોય, કોઈની રજા માગવાની હોય, મંજૂરી માગવાની હોય, એટલે એવા સમયે જે કેટલાક ચોક્કસ શબ્દો અંદર વપરાયેલા હોય, દાખલા તરીકે મે આઈ કમ ઇન સર જેવું વાક્ય, મે આઈ યુઝ યોર પેન, લેટ મી ગો હોમ, આ પ્રકારના જે વાક્યો છે કે જેની અંદર રજા માગવાની છે, કોઈ મંજૂરીનો ભાવ છે, તો આપણે એને કહેશું એલાઉવિંગ ગ્રાન્ટિંગ પરમિશન. એક્સપ્રેસિંગ અનસર્ટેનિટી. અનસર્ટેનિટી એટલે અચોક્કસતા, મોટાભાગે ઘટનાઓ ઉપર આધારિત છે કે જેમાં આપણે આમ ચોક્કસપણે કહી નથી શકતા કે ભાઈ આ ઘટના બનશે જ. એ ઘટના બને અને ન પણ બને. દાખલા તરીકે પુષ્કળ ગરમી છે તો આપણે અનુમાન કરી શકીએ કે ઇટ મે રેઇન ટુડે, કદાચ આજે વરસાદ આવશે, અને ન પણ આવે. એટલે અચોક્કસતાનો ભાવ જે ફંક્શન દર્શાવતું હોય તે આ બાબત દર્શાવે છે. એક્સપ્રેસિંગ ડિટર્મિનેશન ફર્મનેસ. એક્સપ્રેસિંગ ડિટર્મિનેશન એટલે એક મક્કમતાનો ભાવ કે આઈ વિલ ડુ ધીસ વર્ક, હું આ કામ કરીશ જ. એટલે એક મક્કમતાનો ભાવ આપણને જોવા મળે છે. ફર્મનેસ શબ્દ પણ વાપરી શકાય, દ્રઢતા, કે એમાં કોઈ બાંધછોડ નહીં, આ કાર્ય થશે જ, આ ક્રિયા થશે જ, હું આમ કરીશ જ વગેરે. ત્યાર પછીનું ફંક્શન જે છે એક્સપ્રેસિંગ રીઝન. રીઝન એટલે કારણ. તો કોઈ પણ ક્રિયા અથવા ઘટના બને તો એની પાછળનું મિત્રો એક ચોક્કસ પ્રકારનું કારણ છે, અને આ કારણ દર્શાવતા જે શબ્દો છે એના માટે આપણે અચૂકપણે કહી શકીએ કે એની અંદર એક્સપ્રેસિંગ રીઝન છે. વાય જેવા શબ્દો વપરાયેલા હોય, બીકોઝ જેવા શબ્દો વપરાયેલા હોય, ત્યારે તમે કહી શકો છો કે આ એક્સપ્રેસિંગ રીઝન પ્રકારનું વાક્ય છે. ત્યાર પછી મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી, પ્લીઝ જેવા શબ્દો હોય, રિક્વેસ્ટેડ જેવા શબ્દો હોય કે જેમાં આપણે કશુંક મેળવવા માટે અથવા તો કોઈ ચોક્કસ પ્રકારની ક્રિયા કરાવવા માટે, કોઈ ક્રિયા કરાવવા માટે આનો ઉપયોગ થતો હોય છે.
તો રિક્વેસ્ટ દર્શાવતા શબ્દો જ્યારે આપણને વાક્યમાં નજરે પડે એટલે તરત જ આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી એક્સપ્રેસિંગ નેગેશન, ડિનાઇલ. એક્સપ્રેસિંગ નેગેશન, નેગેશન એટલે નકારાત્મક ભાવ. એમાં નો, નોટ, નાઇધર નોર જેવા શબ્દો મિત્રો વપરાયેલા હોય છે, એટલે નકારનો ભાવ છે. ત્યાર પછી ડિનાયલ, કોઈ વિવેકપૂર્વક ના પાડવાની વાત હોય તે. ત્યાર પછી એક્સપ્રેસિંગ એગ્રીમેન્ટ અથવા એપ્રુવલ. એગ્રીમેન્ટ, ધારો કે આપણને કોઈ વ્યક્તિ કશું કહે કે ભાઈ તમે આ કામ કરશો અથવા મારી સાથે આવશો, એવી જ્યારે દરખાસ્ત આપણી સમક્ષ મૂકે છે ત્યારે આપણે એને યસ કહી અને એની સાથે સહમત થઈએ છીએ. યસ, આઈ એમ એગ્રી વગેરે. તો એની જે બાબત છે એની સાથે આપણે તરત સહયોગ આપી દઈએ છીએ, જોડાઈ જઈએ છીએ. એમાં આપણે એક પ્રકારની મંજૂરીની મહોર મારી દઈએ છીએ. ત્યારે કહી શકાય કે એની અંદર એક્સપ્રેસિંગ એગ્રીમેન્ટ છે અથવા એપ્રુવલ છે, એની અંદર સહમતિ છે. ત્યાર પછીનું ફંક્શન જોઈએ, એક્સપ્રેસિંગ ડિસએગ્રીમેન્ટ અથવા ડિસએપ્રુવલ. ડિસએગ્રીમેન્ટ અથવા તો ડિસએપ્રુવલ, જે બાબત સાથે તમે સહમત નથી, એની સાથે જોડાવા માગતા નથી, તો તમે એક વિનયપૂર્વક ના પાડી દો છો કે ભાઈ આ કાર્ય મારાથી થઈ શકે એમ નથી અથવા તો હું એમાં જોડાઈ શકું એમ નથી, એટલે તમે તમારી મંજૂરીની મોહર એના પર મારતા નથી. એને આપણે કહીશું ડિસએગ્રીમેન્ટ અથવા તો ડિસએપ્રુવલ. ત્યાર પછીનું છે ગ્રીટિંગ. ગ્રીટિંગ એટલે એનું અભિવાદન કરવું, એને શાબાશી આપવી, એને ધન્યવાદ આપવા. આમ મોટિવેશનની બાબત છે. એટલે એવા ચોક્કસ પ્રકારના શબ્દો જ્યારે એને અંદર વપરાયા હોય ત્યારે આપણે કહી શકશું કે એની અંદર ગ્રીટિંગનો, અભિવાદનનો ભાગ આપણને જોવા મળે છે. ત્યાર પછીનું ફંક્શન જે છે એક્સપ્રેસિંગ રિગ્રેટ્સ. રિગ્રેટ એટલે ખેદ અથવા દુઃખ. જેની અંદર કોઈ ઘટના એવી બની હોય, કોઈ અકસ્માત બન્યો હોય, કોઈ બીમારીની બાબત હોય, ત્યારે આપણે એનાથી દુઃખી થઈએ છીએ. અથવા તો આપણાથી કશુંક એવું બની ગયું કે જેથી સામેની વ્યક્તિની ફિલિંગ હર્ટ થાય છે. આપણે એની માફી માગીએ છીએ, સોરી જેવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ મિત્રો. ત્યારે આપણે કહીશું કે એક્સપ્રેસિંગ રિગ્રેટ આની અંદર આપણને દેખાય છે. ડિસએપોઇન્ટમેન્ટનો ભાવ છે. ત્યાર પછી છે એક્સટેન્ડિંગ એપોલોજી. એપોલોજી એટલે વિવેકનો ભાવ. આપણાથી એવું કશુંક બની ગયું હોય કે જે માફીના ભાગરૂપે આપણે એ વ્યક્તિ સાથે એક એપોલોજી, એક વિવેક કરીને આપણે એ વાતને મૂકીએ છીએ. એવા જે ચોક્કસ પ્રકારના જે શબ્દો છે એને આપણે એપોલોજી જ કહેશું કે જે પોલાઇટનેસ એની અંદર આપણને જોવા મળે છે. એક્સપ્રેસિંગ કમાન્ડ, ઓર્ડર અને ઇન્સ્ટ્રક્શન. તો મિત્રો જે ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, ઇમ્પરેટિવ એટલે મતલબ આજ્ઞાર્થ વાક્યો, કે જેની અંદર ક્રિયા કરવા માટે વ્યક્તિને આદેશ આપવામાં આવ્યો હોય, વિનંતી કરવામાં આવી હોય કે કોઈ પણ પ્રકારની સલાહ પણ આપવામાં આવી હોય, આ બધા જ ઇમ્પરેટિવ પ્રકારના વાક્યો છે. દાખલા તરીકે કમ ઓન, પ્લીઝ શટ ધ વિન્ડો, બ્રિંગ એ ગ્લાસ ઓફ વોટર, આ બધા જ પ્રકારના. તો એની અંદર કમાન્ડ, આદેશ હોય, ઓર્ડર, હુકમનો ભાવ હોય. ત્યાર પછી ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ હોય. વર્ગ શિક્ષક વિદ્યાર્થીઓને સૂચનાઓ આપતા હોય
કામ કરો, આ રીતે નિબંધ લખો વગેરે વગેરે, એ બધી જ બાબતો છે એક્સપ્રેસિંગ કમાન્ડ છે. પછી એક્સપ્રેસિંગ ઓફર. ઓફર એટલે કશુંક આપવાનો ભાવ, કશુંક આપવું. એમાં ગમે તે હોઈ શકે, સલાહ પણ હોઈ શકે, કોઈ પ્રસ્તાવ હોઈ શકે, પ્રપોઝલ હોઈ શકે, એ આપણે કહેશું એક્સપ્રેસિંગ ઓફર. નેક્સ્ટ આપણે જોઈએ આસ્કિંગ ફોર ઓપિનિયન્સ. ઓપિનિયન્સ એટલે મત અથવા મંતવ્ય. તો જ્યારે સમૂહમાં કેટલીક વાર આપણે મળેલા હોઈએ અને જુદા જુદા મુદ્દાઓ અંગે ચર્ચા થાય અને છેલ્લે આપણે એમનું મંતવ્ય માંગીએ છીએ કે ભાઈ આ બાબતે આપનું શું કહેવાનું છે. એટલે એ લોકો પોતાનું જે થિંકિંગ છે એનો ઓપિનિયન આપે છે. તો જે વાક્યની અંદર આવો ઓપિનિયન અથવા વ્યક્તિનો પોતાનો મત દર્શાવેલો હોય અને એવું દર્શાવતા શબ્દો આપણને જ્યારે નજરે પડે છે ત્યારે મિત્રો આપણે અચૂકપણે કહી શકીએ છીએ કે ભાઈ આની અંદર આસ્કિંગ ફોર ઓપિનિયન્સ એક મંતવ્યનો ભાવ રહેલો છે. નેક્સ્ટ છે ગિવિંગ ઓપિનિયન. તો ઓપિનિયન આપણે જ્યારે માગીએ છીએ ત્યારે એનાથી વિરુદ્ધ પ્રક્રિયા શું થાય છે કે ઓપિનિયન આપવું, ઓપિનિયન માગવું અને આપવું. તો જ્યારે વ્યક્તિ ઓપિનિયન આપતી હોય અને એવા પ્રકારના ચોક્કસ વાક્યો અથવા શબ્દો આપણને એની અંદર જોવા મળે છે ત્યારે આપણે અચૂક કહી શકીએ કે આની અંદર એક મંતવ્ય આપવા માટેની વાત દર્શાવેલી છે. નેક્સ્ટ જોઈ શકીએ છીએ એક્સપ્રેસિંગ એન્જપ્શન. એન્જપ્શન એટલે ધારણા કે આવું બની શકે, આવું બનવાની શક્યતા છે. એના માટે સપોઝિશન એવો પણ શબ્દ આપણે વાપરી શકીએ છીએ. તો મિત્રો આ ખૂબ જ મહત્ત્વના આ ફંક્શન છે. આપણે એનો વિશેષ મહાવરાથી, પ્રેક્ટિસથી, વારંવારના રીડિંગથી અચૂકપણે એની અંદર કયું ફંક્શન વપરાયેલું છે એ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. એટલે ફંક્શનનો વાક્યમાં ઉપયોગ, ફંક્શનને ઓળખવું, આ બધી જ બાબતો આવી જાય છે. ફરીથી આપણે એટ એ ગ્લાન્સ થોડુંક ફરીથી ઝડપથી આપણે જોઈ લઈશું એટલે આપણા મગજમાં એ વસ્તુ તાજી થઈ જાય. તો ઇન્ડિકેટિંગ હેબિટ ટેવ દર્શાવે છે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવે છે, ઇન્ડિકેટિંગ પર્પઝ હેતુ દર્શાવે છે, ઇન્ડિકેટિંગ એક્સક્લેમેશન ઉદ્ગાર પ્રકારનો ભાવ્ય દર્શાવે છે, એક્સપ્રેસિંગ ચોઇસ અથવા પ્રેફરન્સ પસંદગીનો ભાવ દર્શાવે છે, ઓફરિંગ એડવાઇસ સલાહનો હેતુ દર્શાવે છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ પરિણામનો હેતુ દર્શાવે છે, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન સરખામણી દર્શાવે છે, આસ્કિંગ ફોર પરમિશન એટલે સહમતિ, મંજૂરી અથવા રજા માગવાનો ભાવ દર્શાવે છે, એલાઉઇંગ ગ્રાન્ટિંગ પરમિશન એની અંદર મંજૂરી અથવા પરમિશન અપાયેલી છે તેવો ભાવ દર્શાવે છે, એક્સપ્રેસિંગ અનસર્ટેનિટી એટલે વાક્યની અંદર અચોક્કસતા રહેલી છે એનો ભાવ દર્શાવે છે, એક્સપ્રેસિંગ ડિટર્મિનેશન ફર્મનેસ એટલે કે દૃઢતા અથવા ચોક્કસતાનો ભાવ પડેલો છે એવું દર્શાવે છે, એક્સપ્રેસિંગ રીઝન કારણ દર્શાવે છે, મેકિંગ રિક્વેસ્ટ વિનંતીનો ભાવ દર્શાવે છે, એક્સપ્રેસિંગ નેગેશન ડેનિયલ એટલે નકારાત્મક ભાવ દર્શાવે છે, ના કહેવાની બાબત છે એવું દર્શાવે છે, એક્સપ્રેસિંગ એગ્રીમેન્ટ એપ્રુવલ એટલે કોઈ પણ ક્રિયા અથવા બાબત વિશે વ્યક્તિની સંમતિ અથવા સહમતિ છે એ એગ્રી છે એવું દર્શાવે છે,
એક્સપ્રેસિંગ ડિસએગ્રીમેન્ટ, ડિસએપ્રુવલ એટલે જે તે બાબત વિશે વ્યક્તિ એની સાથે સહમત નથી એ ભાવ દર્શાવે છે. ગ્રીટિંગ અભિવાદનનો હેતુ દર્શાવે છે. એક્સપ્રેસિંગ રિગ્રેટ્સ એટલે ખેદ, દુઃખ અથવા જે તે ઘટના પ્રત્યેની નારાજગી દર્શાવે છે. એક્સટેન્ડિંગ એપોલોજી એટલે વિનય અથવા વિવેકનો ભાવ દર્શાવે છે. એક્સપ્રેસિંગ કમાન્ડ, ઓર્ડર, ઇન્સ્ટ્રક્શન અહીંયા ઇમ્પરેટિવ પ્રકારનું સેન્ટેન્સ હોય છે મોટાભાગે, એમાં કોઈપણ પ્રકારની સલાહ અથવા આદેશ, હુકમ દર્શાવે છે. એક્સપ્રેસિંગ ઓફર કશુંક આપવાનું છે એવો ભાવ દર્શાવે છે. આસ્કિંગ ફોર ઓપિનિયન્સ અન્ય વ્યક્તિનું ઓપિનિયન એટલે કે મંતવ્ય માગવા માટેની બાબત છે. ગિવિંગ ઓપિનિયન્સ એટલે કે તમે જે મંતવ્ય આપી રહ્યા છો એની બાબત છે. એક્સપ્રેસિંગ એન્ઝપ્શન એટલે કે ચોક્કસ પ્રકારની એક ધારણા જે બાંધી છે એના માટેની વાત છે. તો મિત્રો આ છે મહત્ત્વના જે ફંક્શન જે શું દર્શાવે છે એના માટે આપણે ચર્ચા કરી. આવતી વખતે આપણે ફંક્શનના વિવિધ ઉપયોગો કેવી રીતે થાય છે તે જોઈશું. થેન્ક યુ ફોર.